હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ ઇવનિંગ. સવાર 6 વાગી ગયા છે. તો આજે આપણે જવાનું દર્શન કરવા જવાનું છે. તો આપણે આ સાથે બ્લોગ સાથે બન્યા રહેજો. તમને આજે નવો મંદિર બતાવીશ અમારા ગામનું. આપણે આ બ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી લેજો, કેમ કે એમાં પણ આપણે રીલ્સ અવનવી મૂકતા રહેતા હોય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ. જય સ્વામિનારાયણ ભગવાન. જ્યારે આ મંદિર મહારાજ ત્યારે હયાતમાં હતા, મહારાજના હયાતમાં 6 મંદિર બનાવ્યા હતા. મહારાજ જ્યારે ધામમાં ગયા તે પછી 7મું મંદિર આવડાડ કે આ મંદિર પ્રસાદીનું છે. એમાં જે આ મૂર્તિના આપણે જે દર્શન કરીશું, હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા, ભક્તિ મહારાજ, એ મહારાજના હયાતમાં જ મૂર્તિ બનાવેલી હતી. ને એ જ મૂર્તિ ગઢડા જ્યારે મંદિર થતું હતું એ મૂર્તિ એમાં પધરાવ નથી, પણ એ મૂર્તિ જરાક નાની પડી ને એટલે લાડુબા જીવબા કહે કે આ મૂર્તિ થોડીક નાની છે, એટલે એ મૂર્તિ રાખીને અને મહારાજ જ્યારે ધામમાં ગયા કે આ મૂર્તિ આપણે અહીંયા ગોંડલમાં જ પધરાવેલી હતી. એટલા માટે અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે હયાતમાં હતા અને અહીંયા આવીને એટલા બધા માણસો હરિભક્તને સુખ આપ્યું હતું કે બહુ સરસ મજાનું, કે મહારાજના મહિમા સમજ્યા અને મહારાજ શું છે એ બધી એને ત્યારે ખબર પડી હતી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આપણે કેટલું બધું મોટું ધાર્યું હોય એના કરતાં પણ વધારે આપણને સુખ આપી દીધું છે. અને આપણે તો એટલા ભાગ્ય સારા કહેવાય કે મહારાજે આપણા સત્સંગમાં સ્વીકાર્યા અને આટલું સરસ મજાનું આપણે જાણવા મળ્યું કે સ્વામિનારાયણ ભગવાનના આપણે આપણા જીવનમાં આવ્યા પછી કેટલો પરિવર્તન આવ્યો છે. અટાણે જુઓ તો મહારાજ ત્યારે આપણે મન એવું થાય કે આવો સરસ મજાનું ફરવા લાયક સ્થળ હોય તો આપણે એમ કેમ થાય છે કે હાલો આપણે મંદિરે જ જઈએ. શું કામ કે મહારાજના જ્યાં મહિમા છે, મહારાજના મહિમાનો આપણે ગુણ ગાઈએ, એટલા માટે આપણે એમ થઈ જાય ચાલો આપણે ત્યાં મંદિરે જઈએ. તમે મારા પપ્પાએ તમને ટૂંકમાં આપણે મંદિરનો મહિમા કીધો છે, તો તમે જરૂરથી જોજો અને તમને મંદિર આ કેવું લાગે છે. એકવાર આપણે ફૂલ ડિટેલમાં આપણે મંદિરનું આખું ટૂર કરાવશું. આપણે મંદિરનું સાધુ આશ્રમ, મંદિરનું આપણે આખું તમને બધું બતાવીશ. અત્યારે ટૂંકમાં થોડોક ટાઈમને અભાવે તમને થોડુંક ઓછું બતાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ચેનલ પર બન્યા રહેજો. નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું જરાય ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે શાક બકાલું લેવા જાય તો તમને શાક માર્કેટ પર બતાવું. ચાલો.